₹1 એના પર આપણે જ્યારે ગ્રાઉન્ડ દરેક ગરબા આયોજકોને આપતા હોય તો આજે મોંઘવારી આખા દેશમાં જે વધી રહી છે એના કારણે આજે વડોદરા શહેરમાં સામાન્ય લોકોની કમર તૂટી રહી છે। 5-5, 6-6 હજાર રૂપિયાનો એક પાસ હોવાથી લોકો પોતાનો પાસ ખરીદવો હોય તો પણ વિચાર કરતા હોય છે। એટલે અમારી એવી માંગ છે કે પાસમાં રાહત આપવામાં આવે। મોટે ભાગે જે વિદ્યાર્થીઓ વર્ગ વડોદરા શહેરમાં રહે છે, વિદ્યાર્થી વર્ગને જે પાસ છે એમાં 50% રાહત આપવામાં આવે અને મહિલાઓને આજ પાસ ફ્રી કરી દેવામાં આવે। લક્ષ્મી વિલાસ પેલેસ જેવા જે ગરબા થઈ રહ્યા છે એમાં 2100 રૂપિયા મહિલાઓના પાસના છે, તો અમે દરેકને વિનંતી કરીએ છીએ કે મહિલાઓના પાસ ફ્રી કરવામાં આવે। વડોદરાના જે ગરબા છે એટલા વિશ્વવિખ્યાત છે કે લોકો બહારથી પણ અહીંયા રમવા આવતા હોય છે, પણ અહીંયાના જે ગરબા આયોજકો છે તે એક ઉઘાડી લૂંટ ચલાવતા હોય છે અને ટ્રસ્ટ અને એનજીઓ ના નામ પર અહીંયાના નગરજનો પાસેથી મોટા પ્રમાણમાં અહીંયાથી ફીસ લેતા હોય છે। જ્યારે ગરબાની વાત કરીએ ત્યારે સૌથી વધારે ત્યાં વિદ્યાર્થીઓ રમવા જતા હોય છે, પણ આ જ ગરબા આયોજકે ક્યારે વિદ્યાર્થીઓ કન્સેશનના પાસ ચાલુ કર્યા અને ક્યારે પત્યા તેની કોઈને જાણ નથી। તો એને સિવાય યુથ કોંગ્રેસ જે બી ગરબા આયોજકોની ઓફિસ છે ત્યાં જઈને ગાંધીજીના માર્ગે આંદોલનો કરશે અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવશે। કોર્પોરેશનની જે ગ્રાઉન્ડ ભાડામાં આપી અમે ટોકન ધરે આપતા હોય છે એ યુથ કોંગ્રેસ અને એનએસયુનો વિરોધ આ ગ્રાઉન્ડ અને બીજી એક આયોજકોની સીલિંગ લિમિટ્સ કરવાનું કીધું એની રિક્વેસ્ટ હતી। એની માંગણી છે કે રેટ બધું વધી ગયું છે, આગળની કાર્યવાહી શું કરી શકે એના ઉપર સ્ટડી કરીને સ્ટેટ ડિપાર્ટમેન્ટ ચર્ચા કરીશું એન્ડ વી વિલ ડુ સમથિંગ।